આપને આપ બધા જાણો છો કે તારીખ 26 જૂન 2026ના રોજ રાત્રે આશરે 10:30ની આસપાસ વાઘોડિયા ચોકડી ઉપર એક માણસ ઉપર એ પોતાની ગાડીમાં આપની દુકાનથી ઘરે જતા હતા ત્યારે ફાયરિંગ બે ઇસમો દ્વારા કરવામાં આવી હતી જે બાઇકથી આવેલા હતા. એના અનુસંધાને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને વહેલી સવારે 4:15 ગુના નોંધવામાં આવ્યો વર્ણામા પોલીસ સ્ટેશનની હદમાં. અને એની સાથે સાથે ફરિયાદી જેના ઉપર ફાયરિંગ થઈ હતી જે આશીષ કુમાર મદનલાલ બાકોલિયા છે, જે મૂળ દિલ્હીના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી બરોડામાં કપડાના વેપાર કરતા હતા. એની પ્રાથમિક જે જાણકારી એમની પાસેથી લેવામાં આવી, તાત્કાલિક એસપી શ્રી વડોદરા ગ્રામ્ય શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા એ ગંભીરતા સમજીને એલસીબી, એસઓજી અને વર્ણામા લોકલ પોલીસ સ્ટેશનની 10 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી. એક બાજુ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલતી હતી અને એક બાજુ જે દિશાથી આરોપીઓ આવ્યા હતા એ દિશાના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલુ કરવામાં આવી. આ ટીમો દ્વારા આશરે લગભગ 2000થી વધુ સીસીટીવી કેમેરેજના ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે ચેક કરતા એક બાઇક જેનું નંબર GJ06AO9199 એ બાઇક ઉપર સંદિગ્ધ લોકો જે છે મૂવમેન્ટ કરતા જોવા મળ્યા. એ બાઇકને ટાર્ગેટમાં રાખીને અલગ અલગ સીસીટીવીને જ્યારે ચકાસણી કરવામાં આવી તો જૂન મહિનાની અલગ અલગ તારીખોમાં અલગ અલગ લોકેશનમાં વડોદરા શહેરની અંદર એ લોકોના મૂવમેન્ટ જણાઈ આવેલ. જેના અનુસંધાને એક મેડિકલ શોપમાંથી આ બાઇકની સાથે જે માણસ મુસાફરી કરતા હતા એનું ક્લિયર ફૂટેજ મળ્યા. પોલીસ પાસે ક્લિયર ફૂટેજ આવ્યા પછી અમારી પાસે જેટલા પણ ટેકનિકલ પોર્ટલ્સ અવેલેબલ છે એમાં એ ફૂટેજને રન કરવામાં આવ્યો. પેરેલલ અમારી તપાસ જે વિસ્તારોમાં એ લોકો રેકી કરતા હતા રહેતા હતા એ બધી જગ્યાએ બાઇકના મૂવમેન્ટને ટ્રેસ કરવામાં આવ્યા અને એમાં અમને પહેલા આરોપી જે છે એ 19 તારીખના રોજ જ્યારે એ લોકો 2 ટિકિટ ખરીદીને રેલવે સ્ટેશનથી દુર્ગ માટે રવાના થયા તો એ કન્ફર્મ થઈ ગયા કે આ લોકો જે મૂવમેન્ટ કરી રહ્યા છે એ છત્તીસગઢ સાથે એનું કંઈ કનેક્શન છે અને પહેલા આરોપી જે વિક્રમ છે, વિક્રમ પ્રતાપસિંહ, એ આઈડેન્ટિફાઈ થયા. હવે વિક્રમ પ્રતાપસિંહના જેટલા પણ ડિટેલ્સ હતા એની જ્યારે ચેકિંગ કરી તો એમના પાસપોર્ટ નંબર પોલીસની પાસે આવ્યો. પાસપોર્ટ નંબરથી ચેક કરતાં એની ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી મળી અને ફરિયાદીએ જે રીતે પોલીસને જાણ કરી હતી કે અગાઉ એ 2.5 વર્ષ પહેલાં ફિજીમાં નોકરી કરતો હતો. દયાલ સ્ટીલ કરીને એક કંપની છે એમાં નોકરી કરતા હતા અને એના જે માલિક છે જય દયાલ એની સાથે એની તકરાર ચાલતી હતી. તો ઇન્ટરનેશનલ હિસ્ટ્રી જ્યારે કાઢવામાં આવી તો ખબર પડી કે એ એપ્રિલના મહિનામાં ફિજીથી સિંગાપુરથી ન્યૂ દિલ્હી લેન્ડ થયા છે અને આગળની તપાસ કરતાં એમનું લિંક ત્યાંના એક આરોપી દુર્ગના એક કુખ્યાત આરોપી છે ગુરજીતસિંહ, એમની સાથે એનું લિંક એસ્ટાબ્લિશ થયા. અત્યારે પૂછપરછમાં એવું સામે આવે છે કે એને 50,000 રૂપિયા આપવાના પ્રોમિસ કરેલા હતા અને એની સાથે જોડ્યા હતા. હવે એ લોકો છેલ્લા 2 મહિનામાં 7 થી 8 વખત બરોડા આવીને આ અમારા જે ફરિયાદી છે એની રેકી કરી છે, એની દરેક જગ્યાની વિઝિટ કરી છે અને 2 હોટલ્સમાં પણ એ લોકો રોકાયા છે. એ લોકો બીજી વખત જ્યારે રેકી કરવા આવ્યા ત્યારે એને ઝારખંડથી બાઇક ચોરી કરી હતી. જે બાઇકના નંબર મેં આપને આપ્યા અત્યારે એ ફોર્જડ નંબર છે. એ મુજબની પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવશે. એ બાઇક એ લોકોએ ઝારખંડથી ચોરી કરી હતી અને બીજી વખત જ્યારે આવ્યા ત્યારે બાઇક ઉપર બંને જણા 4 દિવસ ટ્રેવલ કરીને બરોડા પહોંચ્યા હતા અને એ સિવાય જ્યારે એ લોકોએ મૂવમેન્ટ કર્યા છે તો ટ્રેનના માધ્યમથી મૂવમેન્ટ એ લોકોએ કર્યું છે. હવે એ લોકોને આપણે એ 19 તારીખે જ્યારે પરત ગયા અને એ ડિટેલ અમને મળી પછી એ લોકો પાછા 25 તારીખે આવે છે ટ્રેન રૂટથી અને બાઇકને રેલવે સ્ટેશનથી પિક કરે છે. દર વખતે રેલવે સ્ટેશન બાઇક મૂકીને જતા હતા અને પછી એ લોકો પૂજા મોલમાં જે પરિવાર 4 રસ્તા ઉપર છે ત્યાં પિક્ચર જોવા ગયા. તે દિવસે એ લોકોએ જિંદગી વન્સ મોર નામની મૂવી જોઈ છે અને 26 તારીખે આ ગુનાને અંજામ આપતા પહેલાં પણ એ લોકોએ બંસલ મોલમાં ધુરંધર મૂવી જોઈ છે. તો એ બતાવે છે કે એ લોકો કેટલા
રેકી કરીને ડીપમાં પ્લાનિંગ કરીને બેઠા હતા. પોલીસને એના લિંક મળવાનું બહુ અઘરું હતું, પરંતુ જે રીતે પોલીસે સ્ટેપ બાય સ્ટેપ એક લિંકને બીજા સાથે કનેક્ટ કરીને જે કામગીરી કરી છે, ખૂબ જ સુંદર કામગીરીના અંતે અમારે 2 આરોપીઓને દુર્ગથી પોલીસે જઈને લઈને આવ્યા છે. અત્યારે એ લોકોને પાસેથી અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે ગુનામાં વપરાયેલા પિસ્તલ છે, એની સાથે 2 મેગઝીન અને 10 કાર્ટૂન્સ પણ પોલીસે રિકવર કર્યા છે અને બાઇકની પણ રિકવરીની કાર્યવાહી ચાલે છે. હવે એ લોકોની રિમાન્ડ લેવામાં આવશે અને જે આખી લિંક ક્લિયર થઈ છે કે એમાં મૂળ જે માલિક હતા, જે ફિજીમાં જે નોકરી કરતા હતા આશીષ, તો એના જે માલિક છે જય દયાલે આ સુપારી આપી હતી કે આને તમે ઇન્ડિયા જઈને પૂરું કરો. આમાં જે વિક્રમ પ્રતાપસિંહ જે આરોપી છે, એ આશીષ જે જગ્યા નોકરી કરતા હતા, આશીષ જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા નોકરી છોડીને, એ જ જગ્યા ઉપર આ વિક્રમ પ્રતાપસિંહે નોકરી જોઈન કરી. ધીરે ધીરે જય દયાલે એને કન્વિન્સ કર્યો કે તું પાછા ઇન્ડિયા જા અને એમનું મર્ડર કર. એના પણ પુરાવા અમને મળ્યા છે કે વિક્રમના વાઇફ જે છે એમના અકાઉન્ટમાં 2,72,000 રૂપિયા ફિજીથી જે ઓનર છે કંપનીના જય દયાલ, એને એના અકાઉન્ટમાં, વાઇફના અકાઉન્ટમાં મોકલ્યા છે અને એ રૂપિયામાંથી 50,000માં ગુરજીતસિંહને એને કોન્ટ્રાક્ટ કર્યા હતા. ગુરજીતસિંહની અગર એ ગુનાહિત ઇતિહાસની આપણે ચર્ચા કરીએ તો 19 જેટલા ગુના એના ઉપર છત્તીસગઢમાં અને ઝારખંડમાં દાખલ થયા છે, જેમાં ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે, લૂંટ છે, રોયટિંગ છે અને મારપીટ અને ઘરફોડ જેવા ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયા.